ભારત દેશનું સૌથી ઝડપી વિકાસ કરતું રાજ્ય એટલે ગુજરાત અને ગુજરાતનું હૃદય એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની રાજધાની તરીકે વિખ્યાત રાજકોટ હવે વિકાસના પર્યાય તરીકે પણ જાણીતું બન્યું છે. વિકાસની હરણફાળ ભરી રહેલા રંગીલા રાજકોટનો વધુને વધુ વિકાસ થાય તે માટે દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્યના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરનો જેટ ગતિએ વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ આમ તો રંગીલા રાજકોટ શહેર તરીકે જગવિખ્યાત છે, પરંતુ રાજકોટવાસીઓને વધુમાં વધુ સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત હોય છે, જેનું જીવંત ઉદાહરણ બન્યું છે ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા 136 કરોડના ખર્ચે નવનિર્મિત અટલ સરોવર. શહેરમાં રૈયા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 930 એકર જમીનને આવરી લેતા ગ્રીનફિલ્ડ વિસ્તારમાં પર્યાવરણને અનુકૂળ સ્માર્ટ અને ટેકનોલોજી આધારિત વર્લ્ડ ક્લાસ સ્માર્ટ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં નવા 150 ફૂટ રિંગ રોડ નજીક ઉત્તર પશ્ચિમ ભાગમાં અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 75 એકર જમીન પર 50 એકર લેન્ડસ્કેપ અને 25 એકર વોટર બોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 મીટર ઊંડા સરોવરમાં 477 મિલિયન લીટર પાણીનો સમાવેશ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન સરોવર સ્ટ્રોમ વોટર નેટવર્કથી, જ્યારે ઉનાળા દરમિયાન 8 MLD ટર્શરી ટ્રીટેડ પ્લાન્ટ દ્વારા પાણી ભરવામાં આવશે. રાજકોટવાસીઓ માટે આકર્ષક નજરાણું ધરાવતા અટલ સરોવરની ફરતે ચાલવા માટે 1.25 કિલોમીટર લંબાઈનો લોવર તથા અપર પ્રેમોનન્ટ વોકવે, 3 મીટર પહોળાઈ અને 1.75 કિલોમીટર લંબાઈ ધરાવતો સાયકલ ટ્રેક તથા 2 મીટર પહોળાઈ અને 1.70 કિલોમીટર લંબાઈ ધરાવતો જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ સાથે અટલ સરોવરની બ્યુટિફિકેશનમાં વધારો કરતા 1500 કરતાં પણ વધુ છોડ તથા લાઇટ અને સાઉન્ડ સાથેનો ફાઉન્ટન, બોટનિકલ ગાર્ડન, ફ્લાવર ગાર્ડન, કિડ્સ પ્લે એરિયા અને સિનિયર સિટીઝન ગાર્ડન સુંદરતામાં વધારો કરે છે. રાષ્ટ્રધ્વજ સદાય ઊંચાઈ પર લહેરાતો રહે તે માટે અટલ સરોવરની મધ્યમાં 40 મીટર અને 70 મીટર ઊંચા 2 ફ્લેગ માસ્ટ, 42 ગ્રામ હાટ, 2 ફૂડ કોર્ટ સ્ટોલ, 500 અને 1500 લોકોની ક્ષમતાવાળા 2 ભવ્ય એમ્ફી થિયેટર, વોટર એક્ટિવિટી માટે સોલાર આધારિત પેડલ ટાઇપ બોટ અને 30 મીટર ઊંચું વિશાળ ફેરિસ વ્હીલ મુલાકાતીઓ માટે મનોરંજન પૂરું પાડે છે. આ ઉપરાંત સરોવરની ફરતે 1.80 કિલોમીટર લાંબા અંતરાલમાં ટોય ટ્રેન મુલાકાતીઓ માટે આકર્ષક નજારો ઊભો કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પબદ્ધ માર્ગદર્શનમાં વિકાસના આવા જ પ્રકલ્પોથી ગુજરાત બની રહ્યું છે ભારત દેશનું ગ્રોથ એન્જિન. સંકલ્પોથી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.